જય શ્રી કૃષ્ણ મિત્રો. જીવન કહાની તો બધા વિશે જાણતા હશો. અમિતાભ વિશે બી જાણતા હશો, ગાંધીજી વિશે પણ જાણતા હશો. પણ જ્યારે આ સ્પેશિયલ બચ્ચાઓની કહાની કહેવા જઈએ ને આપણે, તો આંખમાંથી આંસુ આવી જશે. તમારા ગોવાડા પણ કોઈ વાર ઊભા થઈ જાય કે નહીં ભાઈ, આવી રીતનું કેમ, આવા બચ્ચાને કેવી રીતે ભગવાન માતા પિતા પણ લઈએ છે. એ દરમિયાન આવા બચ્ચાઓની તકલીફ બહુ જ વધી જતી હોય છે. જ્યારે એમને દિનચર્યાની અંદર બહુ તકલીફ પડતી હોય છે અને વ્યવસાયિક રૂપે તો એ સ્ટેબલ જ નહીં થઈ શકે. પણ જ્યારે એને સ્ટેબલ કરવા માટે અમે સ્પેશિયલ ટીચર છીએ, અમે જે અહીંયાનો સ્ટાફ છે એ બધો સપોર્ટ કરતો હોય છે. ત્યારે બાળક પોતાની રીતે કરવું અને એને કરાવવું આ બહુ અઘરું છે. અને જ્યારે આજે એક છોકરાની હું તમને વાત કરવા માંગુ છું, જે છે અંશ ગુપ્તા. અંશ ગુપ્તા એક એવું બાળક છે જે ચંચળ છે, એક જગ્યા પર બેસી શકતું નથી, બરાબર. અને મમ્મી પપ્પા ઉપર એટલે એ કહેવાય ને કે એ ઘણી સંસ્થાઓ ફરી નાખ્યો છે અને એ સંસ્થાની અંદર ભાગી પણ કેટલી વાર ગયો છે, પોલીસો દ્વારા પણ અમને મળેલો છે. અને જ્યારે મેં એ અનુભવ કર્યો ને તે દરમિયાન કે રાત્રે અહીંયાથી એ 3-1 વાગે બપોરના ભાગી ગયો અને રાત્રે મને ફોન આવ્યો 8 વાગે કે જ્યારે એ બાળકને ભાગી ગયો છે, હવે આને કઈ રીતે. એ ડાયરેક્ટ પોલીસ દ્વારા અમને ફોન આવ્યો અને એ દરમિયાનની અંદર કે નહોતી ગાડી કે નહોતું કશું, તો બી મારે ભાગવું પડ્યું એ બચ્ચાની પાછળ. કે જ્યારે એ બચ્ચું ક્યાં અટવાઈ ના જાય, ઉઠ્યું છે મારું બચ્ચું આજે, એટલે હું તરત જ તે સ્પોટ પર પહોંચી ગઈ અને એ બાળકની કેર કરી. જેવી કે આ બચ્ચાની વાત કરી મેં, એનું નામ છે અંશ ગુપ્તા. અને અંશ ગુપ્તાને અમે એને એડિયલ એટલે એક્ટિવિટી ડેલી લિવિંગની અંદર જે પણ કાર્ય હોય છે એ બહુ સરસ મસ્ત કરે છે. બીજા બાળકોને પણ તૈયાર કરતા શીખવે છે એ બાળક. અને હવે રોજગાર વિશે એમ કહીએ કે ચલો એને ડ્રોઈંગ છે, દીવા બનાવતા શીખવું, અમુક વસ્તુ એને બહુ સરસ મસ્ત આવડે છે. પણ આજે અંશ ગુપ્તાને પણ આજે પૂછી લે કે એને કેવું લાગે છે. अंश गुप्ता, कैसे लग रहा है यहाँ पे? अच्छा अच्छा लग रहा है. हाँ और अच्छा पढ़ाई पढ़ाई करते हैं, इन्हें टीचर पढ़ाती है। मेरा टीचर आप पढ़ाते क्या करवाते हैं बेटा आपको यहाँ पर एक्टिविटी बताइए। वॉकिंग करने जाते हैं वेरी गुड। कितने बजे जाते हैं शाम को सुबह? 5 बजे। शाम को नहीं, सुबह जाते हो ना वॉकिंग के लिए। हाँ 5 बजे। ठीक है फिर में नाश्ता क्या करते हो? खाटिया बूंदी और लड्डू। तो अब यहाँ पर खुश हो, ये सब खाना मिलता है आपको, नाश्ता अच्छे से आपकी देखभाल हो रही है यहाँ पर खुश हो भैया? हाँ यहाँ पे अच्छा लगता है, अंश बताओ आपको यहाँ कैसे लगता है? बहुत अच्छा लगता है, मजा आता है। हाँ यहाँ पे मेरे को बहुत अच्छा लगता है, मजा आता है।